આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે। આ પર્વમાં ઊંધિયું જલેબી અને ફાફડાનું વિશેષ મહત્વ છે। આજે નગરજનોએ લાખો રૂપિયાના ઊંધિયા જલેબીના વેચાણ સાથે પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। બીજી તરફ ધ્રોલમાં પ્રખ્યાત ઊંધિયા વેપારીઓને ત્યાં પણ વહેલી સવારથી ઊંધિયું ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી। ત્યારે વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અમે જ્યારે વેપારીઓ સાથે વાતચીત કરી ત્યારે તેમને પોતાના વેચાણ અને અભિપ્રાય વિશે પણ મહત્વની વિગતો આપી હતી। આજે ઉત્તરાયણનું પર્વ છે ને ધ્રોલ સિટીની અંદર અમે લોકો વર્ષોથી આ ઊંધિયું અને ખાસ કરીને વરાળિયું આખા અમારા ક્ષેત્રમાં દીપમાલા કેટરિંગનું પ્રખ્યાત છે। સાથોસાથ અમે આજે નવી વેરાયટી બનાવી છે લીલવા કચોરી, જેની અંદર મગની દાળ, લીલા વટાણા અને તુવેરની બનાવીએ છીએ। પ્યોર જૈન હોય છે અને અમારે ત્યાં 100% જૈન પણ સાથે ફૂડ આપીએ છીએ। 100% જૈન, એમ કોઈ પણ પ્રકારનું જૈન ફૂડ પૂરેપૂરું અમારે ત્યાં મળે છે। અને મારા ફાધર વર્ષોથી આ કેટરિંગમાં સંકળાયેલા હતા, એનો અમે વારસો જણાવી અને નાનુભાઈ રસોઈયાથી અમારે ફેમસ છે દીપમાલા કેટરિંગ। ખાસિયત એવી છે કે એક ઊંધિયું એવી વસ્તુ છે કે એ આ દિવસે બધા જ મિક્સ સબ્જી બધાને ખાવાનું એકદમ મહત્વ હોય છે, એટલા માટે થઈને લોકો ધાબા ઉપર બેસી અને બધી જ વેરાયટી સાથે લે છે। પાર્સલ પણ લઈ જાય, મેજોરિટી અમે પાર્સલ જ કરીએ છીએ એમ। સાથોસાથ અમારું સૌરાષ્ટ્રનું કંઈ કાઠિયાવાડનું વરાળિયું, જેને કંઈ ભલે રીંગણા, બટેટા, મરચાં, ટમેટા સાથે અમે આપીએ છીએ। આ જે જામનગર જિલ્લાની ખાસ ધ્રોલ તાલુકાની ફેવરિટ આઇટમ છે। આપણે મકર સંક્રાંતિ નિમિત્તે ઊંધિયું અને ડ્રાયફ્રૂટ દૂધીનો હલવો બનાવીએ છીએ। છેલ્લા 7 વર્ષથી બનાવીએ છીએ અને રિસ્પોન્સ બહુ સારો આવે છે, વાંધો નથી આવતો। 150 કિલો જેવું ઊંધિયું વેચાય છે અને 80 કિલો જેવો 80થી 100 કિલો જેવો ડ્રાયફ્રૂટ દૂધીનો હલવો વેચીએ છીએ, બરાબર। અને ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો હજી એવું લાગતું નથી કે આ વખતે ઓછું માર્કેટ હોય કે ઓછું વેચાણ થયું હોય। પેરોલિટ પ્રમાણે બરાબર ચાલે છે અને વ્યવસ્થિત રીતે વેચાણાય છે। અને આપણું ઊંધિયું પણ તમે જોઈ શકો છો, આ આપણું ઊંધિયું છે, પ્યોર સિંગ તેલમાં બનાવેલું છે। સિંગ તેલ સિવાય યુઝ કરતો નથી અને વ્યવસ્થિત જ બનાવું છું અને ગ્રાહકને એકદમ વ્યવસ્થિત રીતે સંતોષ મળે એવું જ કામગીરી આપણે કરીએ છીએ। શિયાળાની આ ખાસ કરીને મકર સંક્રાંતિના પર્વને લઈને ઊંધિયાની માંગ વધુ રહેતી હોય છે। હા, ઊંધિયું હંમેશના માટે આજના સમયે સૌથી વધારે ખવાતો એક સબ્જી છે કે શાક છે, તમે જે કહો તે ઊંધિયા માટે તમે એમ સમજો ને કે તમામ પ્રકારના સબ્જી અત્યારે આની અંદર આવી જાય છે, એટલે લોકો આ ખાવાનું વધારે પસંદ કરે છે। ના, ગ્રાહકોમાં અત્યારે બપોરના ટાઈમે હરેક ઘરમાં તમે જાશો તો તમને ઊંધિયું જોવા મળશે। 90% ઘર એવા હશે કે તેમાં તમને ઊંધિયું જોવા મળશે શાકમાં। અન્ય સબ્જીઓ કરતાં આ વખતે ઊંધિયાના ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મોંઘો ખરો? ના, ગયા વખતે આપણે એ જ ભાવ હતો અને આ વખતે પણ આપણે એ જ ભાવ છે, એટલે ભાવમાં કોઈ ફરક નથી। શરૂઆત જ્યારે કરી હતી ત્યારે સમજી લો ને કે હું 200 રૂપિયામાં વેચતો હતો, આજે 300માં વેચું છું, બરાબર। તેલના અને એ બધાના ભાવના હિસાબે એટલો વધારો આવ્યો છે, બાકી બીજો કંઈ વધારો આવ્યો નથી। શાક માર્કેટમાં શાકભાજી તો જે પ્રમાણે મળે છે એ પ્રમાણે જ મળે છે। આ વખતે થોડાક શાક મોંઘા હતા પણ આપણે ભાવ કોઈ પણ જાતનો વધારો કર્યો નથી। મકર સંક્રાંતિની આ પર્વમાં સૌથી વધુ લોકો ગ્રાહકો શેની ખરીદી કરી રહ્યા તમારે ત્યાં? અત્યારે તો મારે ઊંધિયું અને ડ્રાયફ્રૂટ હલવો, જેમ ઊંધિયું હાલે એમ મારે ડ્રાયફ્રૂટ દૂધીનો હલવો પણ એટલો જ હાલે। તમે ડ્રાયફ્રૂટ હલવો જોઈ શકો છો, એ પણ ગરમા ગરમ જ મળશે તમને। ઘીથી ભરપૂર હશે અને ડ્રાયફ્રૂટથી ભરપૂર હશે। ઉત્તરાયણના પર્વને લઈને તમે શું કહેશો? ઉત્તરાયણના પર્વમાં તો અમારો પર્વ તો આમાં જ જાય છે, એટલે અમને બીજી પર્વની ન ખબર હોય। અમે તો આ વેચીને મજા કરીએ, ઉત્તરાયણમાં એવી રીતે મનાવીએ।